સફળતાના સોનેરી સૂત્રો. ભગવાન દત્તાત્રેય ગુરુજીનો બોધ પાઠ. ગુરુ કૃપા હિ કેવલમ શિષ્ય પરમ મંગલમ જ્ઞાન સિદ્ધ હસ્તે હાંસલહ. સારાંશ. શિષ્ય અને વિદ્યાર્થી બનીને ગુરુવાણી સાંભળી બોધ પામવો. 1. પૃથ્વી સહનશીલતા યાતના સહન કરી કરુણા દાખવે છે. જળ કૃષિ જગત સર્જે છે. 2. જળ પ્રાણ જીવન છે. શુદ્ધિકરણ કરે, મલિનતા દૂર કરે, વિચાર શુદ્ધતા પામે. 3. યજ્ઞ તેજોમય છે. હવન સંસ્કાર માટે પ્રગટે છે. તેજસ્વી બનવું. 4. વાયુ સતત વહન કરતો રહે. જીવ સૃષ્ટિનો પ્રાણ બની ઉચ્ચ જીવની યાત્રા બનો. 5. આકાશ સૂર્યચંદ્ર તારાગ્રહો અને બ્રહ્માંડને સમાવે, વિશાળ બનો. 6. ચંદ્ર કાયમ પૂર્ણ સ્વરૂપ તેજસ્વી રહેવું. અસ્ત તો પૃથ્વીનો પડછાયો છે. 7. સૂર્યપ્રકાશ ઉર્જા ગતિ ઝડપ કલ્પના છે, સાક્ષાત છે, સત્ય બ્રહ્મ છે. 8. સમુદ્ર દરિયાદિલ બની ઉદારતા નિભાવવી, દરેકને સમાવી લેવા. આ બધું સંન્યાસી સાધક સાધિકા માટે ઉદાહરણ છે. સાર્થક જીવન વ્યતીત કરવું. પ્રકરણ 2. કર્મનો ફૂલ છોડ. મન જ કાળું છે, કામ કાળા છે, તો શું કરી શકે રુદ્રાક્ષની માળા? જ્યારે આપણું કર્મ સારું જ નથી તો પછી કેટલું પણ કરી લ્યો, દાન પુણ્ય પૂજાપાઠ તીર્થધામ. જો આપણું કર્મ સારું હોય તો એ પૂજાપાઠ દાન પુણ્ય બરાબર છે, કેમ કે સારું કર્મ પૂજા બરાબર છે. દુનિયામાં સૌથી ખૂબસૂરત ફૂલછોડ કર્મનો હોય છે. એ ફૂલછોડ જમીનમાં નહીં પણ માણસના હૃદયમાં, દિલમાં ઉગે છે અને દાન આપનારની હાથની હથેળીમાં ઉગે છે. અસ્તુ. વિનુ સુતરિયાના જાજા હેતથી. જય શ્રી સચ્ચિદાનંદ.